અરે નાભીથી નીકળે ના તે દાળ જૂના થડેથી બેઠી થાય માત. અરે જેના મનડે ભૈરું ન હોય પાપ એને હોકારો દે શક્તિ માત. મિત્રો, માના નોરતા આવી રહ્યા છે ત્યારે લાગ્યું કે માં શક્તિ સિંધોઈના દર્શન કરાવું. જુગ જુગથી જૂના થળા ગજાવતી શક્તિ સ્વરૂપા જોગમાયા માં શક્તિ અને માં સિંધોયા હળવદમાં બેઠા છે. સમય બદલાતા અત્યારે મિત્રો માતાજીના મઠ પણ ધાબા ભરેલી છતવાળા વધુ ભાગના થઈ ગયા હોય છે. ત્યારે આ વડવા વખતનો દેશી નડિયાથી સજ્જ મોરલા ભાતવાળો આ મઠ તમે જોઈ રહ્યા છો કે જેની ઉર્જા જ કંઈક અનેરી છે. અહીંયા આવીને તમને પરમ શાંતિનો અનુભવ થશે. આ માની મૂર્તિનું તેજ તમે જોઈ રહ્યા છો મિત્રો. જાણે સમગ્ર સંસારને ભૂલીને તું હી માનો નાદ મુખમાંથી નીકળી જાય એટલું તેજ છે. દુનિયામાં કદાચ કોઈ પણ ખૂણેથી તમે થાકીને આવ્યા હોય કે મનમાં ખોટા વિચાર આવતા હોય અને આવી જોગમાયાના ખોળામાં આવીને બેસી જાઓ અને મુખમાંથી માં એમ એક શબ્દ નીકળે અને તમારો થાક તમારું ટેન્શન બધું પળવારમાં ગાયબ થઈ જાય. એ આ જોગમાયાનો પ્રતાપ છે. એવી આ શક્તિ સ્વરૂપા જોગમાયાના ચરણોમાં હું મયુર મુંદવા કોટી કોટી વંદન કરું છું. જય જોગમાયા, જય જોગમાયા. મિત્રો બન્યા રહેજો, તમને માતાજીના કાળિયા ઠાકરના અને આ મઠના દર્શન કરાવું.